પહેલી માર્ચ 2025થી ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. માર્ચ મહિનો શરૂ થવામાં માત્ર એક જ દિવસ બાકી છે અને આ નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. તેવી જ રીતે 1 માર્ચ 2025થી ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા પોકેટ પર પડશે. પહેલું છે ફિક્સ ડિપોઝિટ. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ પોતાની મહેનતની કમાણી સેફ રાખવા માટે એફડીમાં ઇન્વેસ્ટ કરે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે માર્ચ 2025થી બેંક એફડીના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરશે. આ નવા નિયમો ફક્ત તમારા વળતરને અસર નથી કરતા, પરંતુ ટેક્સ અને ઉપાડની જે પદ્ધતિ છે એમાં પણ તફાવત લાવી શકે છે. જો તમે ભવિષ્યમાં એફડી કરવાનું વિચારી રહ્યા છો, તો આ ફેરફારોને સમજવું તમારા માટે ઉપયોગી સાબિત થશે. સેકન્ડ છે એફડી પર વ્યાજ દરો. માર્ચ 2025થી બેંકોએ એફડી પરના વ્યાજ દરોમાં કેટલાક ફેરફારો કર્યા છે, એટલે કે વ્યાજ દરો વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. એટલે એની સીધી અસર કોના પર થશે? તો કે જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે એફડી કરી છે, નવા દરો તેમને અસર કરી શકે છે. ત્યારબાદ એલપીજીની કિંમત. ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે અને આવી સ્થિતિમાં 1 માર્ચ 2025ની સવારે સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર પણ થઈ શકે છે. હવે આગળ વાત કરીએ તો એટીએફ અને સીએનજી અને પીએનજીના ભાવની. નોંધનીય છે કે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફ અને સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરતી હોય છે. તો 1 માર્ચે એમાં પણ ફેરફાર થઈ શકે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.